અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગરમાં જર્જરિત વીજપોલ મુદ્દે લાઈવ ભરૂચ ન્યૂઝમાં પ્રસારિત થતા ડીજીવીસીએલ તંત્ર દોડતું થયું હતું। વીજપોલ બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારના લક્ષ્મણનગરમાં નમી પડેલા અને જોખમી બનેલા વીજપોલ અંગે લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। બાદમાં આખરે ડીજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યું છે। આજરોજ ડીજીવીસીએલની ટીમ ક્રેન હેલ્પરો અને નવો વીજપોલ લઈને લક્ષ્મણનગર ખાતે પહોંચી હતી। ડીજીવીસીએલની ટીમ દ્વારા જોખમી હાલતમાં નમી પડેલા વીજપોલને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। સ્થળ પર ભારે મશીનરી સાથે કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી અકસ્માતના ભય વચ્ચે જીવતા રહીશોએ હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલે મુદ્દાને પ્રાથમિકતા આપીને અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ જ તંત્ર સક્રિય બન્યું હતું। લક્ષ્મણનગરના રહીશો દ્વારા લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જનહિતના પ્રશ્નોને ઉઠાવતા રહેવા માટે प्रशंसा પણ કરવામાં આવી હતી। मैं रामनंदन प्रसाद सिन्हा, लक्ष्मण नगर निवासी। मेरा एक बिजली का खंभा टूटा हुआ था। करीब 1.5 महीने से 11/4 को नोटिस दिया गया, लिखित एप्लीकेशन दिया गया था, लेकिन उस पर कोई कार्रवाई नहीं हुआ अभी तक। तो मैं हमारे लाइव भरूच चैनल के प्रतिनिधि धर्मेंद्र प्रसाद को मैंने बोला, तो उन्होंने जब चैनल पे चलाया तो आज मेरा काम हो गया। इसके लिए मैं लाइव भरूच चैनल का आभारी।